હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. જી હા મિત્રો, આજના આ વિડીયોમાં આપણે લોકો 3 આયુર્વેદની કદાચ એમ કહી શકાય કે સર્વશ્રેષ્ઠ ઔષધિઓ ગળો, ગોખરું અને આમળા, આ ત્રણેયના ફાયદાઓ વિશે તો ચર્ચા કરવાના છીએ, પણ તેની સાથે સાથે વિડીયોમાં આપણે લોકો આ ત્રણેય વસ્તુઓને મિશ્ર કરી અને બનાવવામાં આવે છે રસાયણ ચૂર્ણ, કે જે આયુર્વેદનું કદાચ માણસને મળેલું સર્વશ્રેષ્ઠ વરદાન છે. જી હા મિત્રો, એટલા માટે આવી વાત કરું છું કારણ કે એક તો તે સૌથી પહેલું તમને 100 વર્ષનું નિરોગી અને તંદુરસ્ત આયુષ્ય છે તે પ્રદાન કરે છે. તેની સાથે સાથે એક પણ પ્રકારની એવી બીમારી નથી કે જેને દૂર કરવાની શક્તિ આ રસાયણ ચૂર્ણની અંદર ન રહેલી હોય. પણ આના માટે જરૂર છે આપણે લોકોએ રસાયણ ચૂર્ણને કઈ માત્રામાં લેવું, કયા સમયે લેવું અને તેની સાથે સાથે રસાયણ ચૂર્ણને કેવી રીતે લેવું તે અંગેની સ્પષ્ટ સમજૂતી હોવી જોઈએ, જે હું તમને લોકોને આજના આ વિડીયોમાં જણાવવાનો છું. તેની સાથે સાથે વિડીયોના અંતમાં એક એવું રૂટીન તમને જણાવીશ કે જે રૂટીનને તમે ફોલો કરી લેશો તો મિત્રો તમારા શરીરની અંદર એક પણ પ્રકારની બીમારી છે તે ઘર નહીં કરી શકે, અને જો બીમારીઓ હશે તો તે પણ ધીમે ધીમે દૂર થવા લાગશે. તો ચાલો જરા પણ વાર ન લગાડતા સીધો જ શરૂ કરી દઈએ આજનો વિડીયો. મિત્રો, ગળો, ગોખરું અને આમળા, આ 3 વસ્તુઓની વાત કરી તેમાં સૌથી પહેલા હું તમને જણાવવા માંગુ છું ગોખરું વિશે. મિત્રો, આયુર્વેદમાં ગોખરું છે તેને અતિ ગુણકારી અને ચમત્કારિક ઔષધિ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને વાત કરવા જાઉં તો કિડની અને પેશાબ સંબંધિત સમસ્યાઓ માટે તેને ઉપયોગમાં લેવામાં આવે છે. ખાસ કરીને તે કુદરતી મૂત્રવર્ધક છે. પેશાબમાં બળતરા થતી હોય, પેશાબ છે તે અટકીને આવતો હોય, કે પછી યુરિન ઇન્ફેક્શન અથવા તો યુટીઆઈ, યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન રહેતું હોય તો તેમાં તેને વરદાનરૂપ માનવામાં આવે છે અને તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત પથરીમાં તે રાહત આપનાર છે. ગોખરુના નિયમિત સેવનથી કિડનીમાં જામેલી કેલ્શિયમ ઓક્ઝેલેટ એટલે કે પથરી છે તેને જામતું અટકાવે છે અને હોય તો તેને દૂર કરવાની પણ ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત પથરીની સમસ્યા છે તે આનું સેવન કરવાથી ખૂબ જ સરળતાથી ઘટી શકે છે. આ ઉપરાંત શુક્રાણુઓ અને શક્તિમાં શરીરની તે વધારો કરનાર છે. શુક્રાણુની સંખ્યા સુધારે છે, જાતીય ગુણવત્તા છે અને સંખ્યા તેમાં પણ વધારો કરે છે, અને જાતીય શક્તિ અને નપુંસકતાને પણ દૂર કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. સાથે સાથે ડાયાબિટીસને પણ નિયંત્રણ કરનાર છે. એનો મતલબ તેમાં રહેલ જે સેપોનિન નામનું તત્વ છે તે આપણી વધેલી બ્લડ સુગર છે તેને સંપૂર્ણપણે નિયંત્રણમાં લાવવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. આ ઉપરાંત મિત્રો, બ્લડ પ્રેશર અને હૃદય માટે, ખાસ કરીને આપણા શરીરમાં જમા થતું LDL એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ છે તેને દૂર કરવાનું કાર્ય કરે છે. તેની સાથે સાથે આપણું હાર્ટ ફ્રેન્ડલી છે એટલે કે હૃદયને સ્વસ્થ રાખે છે, અને આપણું બ્લડ પ્રેશર એટલે કે લોહીનું ઊંચું દબાણ છે તેને પણ સંપૂર્ણપણે કંટ્રોલ કરવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત અસ્થમા અને ઇન્ફ્લામેશન એટલે સોજો. હવે અસ્થમાના દર્દીઓ માટે પણ અહીં ગોખરુનો ઉપયોગ છે તે ખૂબ જ વધારે ઉપયોગી માનવામાં આવેલો છે, અને તેની સાથે સાથે શરીરમાં કોઈ પણ જગ્યાએ સોજો આવી ગયો હોય તે પછી શરીરનો આંતરિક ઇન્ફ્લામેશન હોય તો તેને પણ દૂર કરવાનું કાર્ય ગોખરું છે તે ખૂબ જ સારી રીતે કરે છે. મિત્રો, ત્યાર પછી વાત કરવા જાઉં તો બીજા નંબર ઉપર અહીં જે વસ્તુનો ઉપયોગ કરેલો છે તેનું નામ છે ગળો, કે જેને આપણે લોકો ગિલોય તરીકે પણ ઓળખીએ છીએ. મિત્રો, સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ વનસ્પતિ આ છે. ત્યારબાદ વાત કરવા જાઉં તો ગળો છે તે ખરેખરમાં એન્ટીઓક્સિડન્ટનો તો ભરપૂર ખજાનો છે. તેની સાથે સાથે તે શરીરમાં રહેલા ઝેરી તત્વોનો શરીરમાંથી નિકાલ કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. એનો મતલબ શરીરનું ડિટોક્સિફિકેશનની પ્રક્રિયાને ખૂબ સારી રીતે કરે છે. આ ઉપરાંત તે આપણા શરીરમાં લોહી છે તેને પણ શુદ્ધ કરવાનું કાર્ય કરે છે, અને તેના નિયમિત સેવનથી કોઈ પણ પ્રકારના વાયરસ કે પછી બેક્ટેરિયા હોય તેને દૂર કરી શકે છે, તેનાથી આપણે બચી શકીએ છીએ. એનો મતલબ વાયરસ કે બેક્ટેરિયાથી થતી બીમારીઓ છે તેનાથી પણ બચી શકાય છે. આ ઉપરાંત ગળો છે તે હાઇપોગ્લાયસેમિક ગુણધર્મો જોવા મળે છે તેની અંદર, કે જે આપણું બ્લડ સુગર છે તેને કંટ્રોલમાં રાખે છે. એનો મતલબ ડાયાબિટીસને પણ નિયંત્રણ કરવાનું કાર્ય કરે છે. સાથે સાથે તે ઇન્સ્યુલિનના ઉત્પાદનને ઉત્તેજિત કરે છે, એટલે ડાયાબિટીસના દર્દીઓ માટે ગળોનું સેવન એ રામબાણ માની શકાય. આ ઉપરાંત મિત્રો, પાચન તંત્રને મજબૂત બનાવે છે. આપણે લોકોને ખબર છે કે આખા દિવસ દરમિયાન આપણે લોકો હલનચલન કરીએ છીએ એટલે પગની મૂવમેન્ટ થઈ જાય,
ઉપરનો ભાગ શરીરનો છે તે પણ મૂવમેન્ટ કરે છે, પણ પેટનો જે ભાગ છે તેમાં એટલી બધી મૂવમેન્ટ નથી થતી અને તેના પરિણામ સ્વરૂપે ઘણા લોકોની અંદર બેઠાડું જીવન જીવવાને કારણે પાચન તંત્ર સંબંધિત સમસ્યાઓ જોવા મળે છે, જેમાં ગેસ છે, એસિડિટી છે, કબજિયાત છે, મરડો છે, આવી સમસ્યાઓ ઘણીવાર જોવા મળે છે. પણ મિત્રો, ગળોનું સેવન છે તે તેમાં ખૂબ જ વધારે લાભકારી માનવામાં આવેલું છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો તાવ અને ઇન્ફ્લામેશનમાં પણ સુધારો કરે છે. કોઈ વ્યક્તિને લાંબો સમય સુધી જૂનો તાવ હોય, ડેન્ગ્યુ છે, મલેરિયા છે, સ્વાઇન ફ્લૂ જેવા હોય તો તેમાં પણ રાહત આપવાનું કાર્ય કરે છે. ખાસ કરીને એવા લોકો કે જેમને ડેન્ગ્યુ થયો છે અને તેમના પ્લેટલેટ્સ ઘટી ગયા છે તો તેને પણ વધારવા માટે ગળો ખૂબ જ ઉપયોગી માનવામાં આવેલો છે. સાથે સાથે શ્વસન સંબંધિત સમસ્યાઓ હોય તો તેને પણ દૂર કરવાનો ગુણધર્મ ધરાવે છે, કારણ કે ગળો એન્ટી ઇન્ફ્લામેટરી ગુણ ધરાવે છે કે જેથી કરીને શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓથી ખૂબ જ સરળતાથી છુટકારો આપે છે. આ ઉપરાંત સાંધાના દુખાવા રહેતા હોય, પછી કાંડાનો સાંધો હોય કે પછી ઘૂંટણનો સાંધો હોય, કમરનો સાંધો હોય, ગરદનનો સાંધો હોય, આવા દુખાવાઓને દૂર કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. ત્યારબાદ વાત કરવા જાઉં મિત્રો તો જો તમને લોકોને પણ વધારે માત્રામાં સ્ટ્રેસ રહેતો હોય, ચિંતા રહેતી હોય, તણાવ રહેતો હોય તો તેને પણ દૂર કરવાનું કાર્ય ગળો એટલે કે ગિલોય સારી રીતે કરે છે. આ ઉપરાંત મિત્રો, આ વસ્તુઓનું જે આજે વર્ણન કરવાનો છું એટલે કે ગળો, ગોખરું અને આમળા ત્રણેયથી મળી અને જે બને છે તેનું નામ છે રસાયણ ચૂર્ણ. તો રસાયણ ચૂર્ણનું સેવન છે તે લગભગ તમામ ઉંમરના વ્યક્તિઓ છે તે કરી શકે છે. પરંતુ હા, પ્રેગ્નેન્ટ મહિલાઓ છે તેમણે અને સ્તનપાન કરાવતી માતાઓ છે તેમણે અથવા તો કોઈને કોઈ ઓટો ઇમ્યુન ગંભીર ડિઝીઝ હોય તો તેમણે એનું સેવન ન કરવું જોઈએ. આ ઉપરાંત વાત કરવા જાઉં તો ડાયાબિટીસના પેશન્ટ જો તમે લોકો છો અને ડાયાબિટીસની દવા ઓલરેડી લઈ રહ્યા છો તો આનું સેવન કરતાં પહેલાં એકવાર તમારા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે, કારણ કે આનું સેવન પણ કરશો અને દવા પણ ચાલુ રહેશે તો તેનાથી બની શકે કે તમારી સુગરનું જે નોર્મલ લેવલ જળવાવું જોઈએ તે ન જળવાય અને તેનાથી પણ સુગર નીચે આવી જાય અને ઓછી સુગર છે તે પણ આપણા શરીર માટે નુકસાનકારક છે. માટે આટલી એક તકેદારી રાખવી ખૂબ જ વધારે જરૂરી બની જાય છે. મિત્રો, ત્યારબાદ ત્રીજા નંબર ઉપર જે આયુર્વેદિક અને સર્વશ્રેષ્ઠ વસ્તુ સ્થાન મેળવે છે અહીં તેનું નામ છે આમળા. જી હા મિત્રો, સ્કિનથી માંડીને વાળ સુધી, ફેટી લીવરથી માંડી અને ફેટ લોસ સુધી, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને કિડનીના દર્દીઓ માટે આમળાને વરદાનરૂપ માનવામાં આવેલા છે. મિત્રો, આયુર્વેદમાં તો આમળાનો ઉપયોગ એટલા માટે ચ્યવનપ્રાશ છે, ત્રિફળા છે અને અન્ય 100 એવી ઔષધિઓ છે કે જેની બનાવટમાં કરવામાં આવે છે. સાથે સાથે વાત કરવા જાઉં તો તે વિટામિન સીનો તો સૌથી મોટો ભંડાર છે. એવું એટલા માટે કારણ કે સૌથી સારું વિટામિન સી કેમાંથી મળે આવો સામાન્ય પ્રશ્ન પૂછવામાં આવે ને તો તરત જ જવાબ કદાચ એવો હોય કે સંતરામાંથી. પણ મિત્રો, તમને જણાવી દઉં કે 20 સંતરાની અંદર જેટલું વિટામિન સી હોય છે ને તેટલું માત્ર એક આમળાની અંદર હોય છે. એનો મતલબ એક આમળાનો ટુકડો પણ ખાઈ લો ને તો પણ તમારા આખા દિવસની વિટામિન સીની જરૂરિયાત છે તે ખૂબ જ સરળતાથી સંતોષાઈ જાય છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો તેમાં લોહ તત્વ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે અને લોહ તત્વનું તે સારી રીતે શોષણ પણ કરે છે કે જેથી કરીને આપણા શરીરમાં રુધિરની માત્રા છે તેમાં પણ વધારો થાય છે. સાથે સાથે વાત કરવા જાઉં તો યુરિક એસિડ છે તેની માત્રા વધારે હોય તો તેને ઘટાડવાનું કાર્ય કરે છે. પરિણામે ગઠિયાવા જેવી બીમારીઓ થતી હોય તો તેનાથી પણ બચાવવાનું કાર્ય આમળા સારી રીતે કરે છે. શરદી અને ઉધરસ જેવી સામાન્ય ઋતુઓ બદલવાની સાથે થતી બીમારીઓ છે તેનાથી તો ખૂબ જ સરળતાથી બચાવે છે, કારણ કે તે આપણી ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે. પરિણામે આવી બીમારીઓ થવા જ નથી દેતી અને જો થાય તો તેમાંથી તરત જ કોઈ પણ વ્યક્તિને રિકવર કરી શકે છે. આ ઉપરાંત ફેટી લીવરના દર્દીઓ માટે તે દવાથી કમ નથી. લીવરની તમામ પ્રકારની સમસ્યાઓમાં હવે તો આમળા છે તેને રિકમેન્ડ કરવામાં આવે છે. મિત્રો, એવી કહેવત છે કે એક અનાર 100 બીમાર ઠીક કરે છે, પણ આ એક દાડમ કરતાં પણ 17 ગણા વધારે એન્ટીઓક્સિડન્ટ આમળાની અંદર રહેલા છે. શરીરમાં જે કોઈ પણ અંગો આવેલા છે તે અંગો બરાબર રીતે કાર્ય નથી કરતા તો તે અંગોમાં ફરીથી નવી ઉર્જાનો સંચાર કરે છે અને તેને ફરીથી કાર્યવંતા કરવાનું કાર્ય આમળા ખૂબ જ સારી રીતે કરે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો દરેક લોકોએ ચોક્કસથી નિયમિત રીતે આમળાનું સેવન કરવું જોઈએ. રોજે રોજ જો આમળાનું માત્ર એક આમળાનું પણ સેવન 21 દિવસ સુધી કરી લેવામાં આવે ને તો તમને લોકોને તેના દ્વારા મળતા પરિણામો, તેના દ્વારા થતા શરીરમાં અમૂલ્ય ફેરફારો છે તે ચોક્કસથી દેખાતા જોવા મળશે. આ ઉપરાંત મિત્રો, હાર્ટ પેશન્ટ છે એટલે કે હૃદય રોગના દર્દીઓ છે તો તેમના ટ્રાયગ્લિસરાઇડના લેવલને ઘટાડે છે અને તેની સાથે સાથે LDL એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવાનું કાર્ય કરે છે અને બીપી એટલે કે બ્લડ પ્રેશર છે તેને પણ કંટ્રોલ કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. સાથે સાથે જે લોકોના શરીરમાં ઉર્જાનો અભાવ હોય,
આખો દિવસ શરીર છે તે થાકેલું રહેતું હોય, કોઈ કામ કરવાની ઈચ્છા ન થતી હોય, તો તે લોકો માટે પણ આમળા છે તે વરદાન રૂપ માની શકાય. આ ઉપરાંત આંખ છે, વાળ છે અને ત્વચા માટે તો ખૂબ જ વધારે ગુણકારી અને ઉપયોગી આયુર્વેદમાં પણ આમળાને માનવામાં આવેલા છે. પેટ સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓને દૂર કરવાનું કાર્ય આમળા ખૂબ જ સારી રીતે કરે છે. મિત્રો, હવે આપણે લોકો વાત કરીએ જે વિડીયોનો મેઇન હેતુ છે તે છે રસાયણ ચૂર્ણ. જી હા મિત્રો, રસાયણ ચૂર્ણ કે જે આયુર્વેદની શ્રેષ્ઠ આપણી માણસ જાત માટેની દેન છે તેના વિશે હવે તમને જણાવવા જાઉં તો આયુર્વેદમાં રસાયણ ચૂર્ણ વિશે ઘણું બધું કીધેલું છે. રસાયણ ચૂર્ણ છે તે દરેક ઉંમરના વ્યક્તિઓ છે તે લઈ શકે છે, કારણ કે વાત, પિત્ત અને કફ જેવા ત્રણેય દોષ છે તેનું સંતુલન કરનાર રસાયણ ચૂર્ણને માનવામાં આવેલું છે. આ ઉપરાંત વજન વધારવા માટે કે પછી વજન ઘટાડવા માટે તે ખૂબ જ વધારે ઉપયોગી છે. તે આપણી સપ્ત ધાતુઓને એટલે કે શરીરને આંતરિક રીતે બધી જ રીતે શરીરમાં સુધારો લાવવાનું કાર્ય કરે છે, સપ્ત ધાતુઓને વધારે છે. તે યુરિન રિલેટેડ સમસ્યાઓને દૂર કરે છે. સાથે સાથે ઉંમર વધવાની સાથે ચહેરા પર પડતી કરચલીઓ છે કે ઉંમરનો વધારો શરીર પર દેખાતા જે લક્ષણો છે તેને સંપૂર્ણપણે શરીરમાંથી દૂર કરે છે અને તેને દેખાવા નથી દેતું. આ ઉપરાંત વાળના સ્વાસ્થ્યને સુધારે છે, વાળને કાળા, લાંબા અને મજબૂત બનાવવાનું કાર્ય કરે છે. વાત, પિત્ત અને કફ ગમે તેનું અસંતુલન હોય તેને ફરીથી સંતુલિત કરવાનું કાર્ય કરે છે. મિત્રો, રસાયણ ચૂર્ણનું સેવન કરવાની યોગ્ય રીતનું વર્ણન આયુર્વેદમાં કરેલું છે. આને લેવાની સાચી રીત અને પદ્ધતિથી જો લેવાય તો તેના સંપૂર્ણપણે પૂરા લાભ આપણે મેળવી શકીએ છીએ. મિત્રો, વાઘભટ્ટ ઋષિએ અષ્ટાંગ હૃદયમાં ઉત્તર સ્થાનમાં રસાયણ વિધિ અધ્યાયમાં રસાયણ ચૂર્ણનો ઉલ્લેખ કરેલો છે. ત્રણેયને અહીં આપણે સમાન માત્રામાં લેવાના છે, એટલે કે ગળો, ગોખરું અને આમળા ત્રણેયને જો 50 ગ્રામ લો એક વસ્તુ તો ત્રણેય 50-50 ગ્રામ, 100 ગ્રામ લો છો તો ત્રણેય વસ્તુ 100 ગ્રામ આપણે લઈ લેવાની છે. હવે અહીં તેને છાયામાં સૂકવી અને તેનો પાવડર બનાવી અને જાતે પણ ઘરે તૈયાર કરી શકો છો. એટલે કે ત્રણેય ઔષધિઓ છે તેને એકદમ સૂકવી નાખવાની છે, ત્યારબાદ તેનો પાવડર કરી અને સુતરાઉ કાપડના કપડા વડે આપણે તેને ચાળી લેવાનો છે અને આ પાવડરને હવાચુસ્ત કાચની બરણીમાં પેક કરી શકો છો. આ ઉપરાંત મિત્રો, હવે આ રસાયણ ચૂર્ણની વાત કરવા જાઉં તો તે વૃષને સ્થિર કરનાર, એનો મતલબ કે સપ્ત ધાતુઓને વધારનાર છે, શુક્ર અને વીર્યને વધારનાર છે અને ઇમ્યુનિટીને પણ બૂસ્ટ કરનાર છે. શાંત વિકાર દુઃખમ એવું તેના વિશે કહેવામાં આવ્યું છે. આનો મતલબ શરીરની અંદર જે વિકારો ઉત્પન્ન થાય છે, વાત, પિત્ત અને કફના કારણે, એટલે કે જુદી જુદી બીમારીઓ ઉત્પન્ન થાય છે, તે બધી જ પ્રકારની બીમારીઓને ધીમે ધીમે શરીરમાંથી નાશ કરવાનું, શરીરમાંથી દૂર કરવાનું કાર્ય આ પ્રકારનું રસાયણ ચૂર્ણ છે તે સારામાં સારી રીતે કરે છે. પેશાબ સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓને દૂર કરવાનું કાર્ય કરે છે. સાથે સાથે વાળને કાળા, લાંબા, મજબૂત બનાવે છે અને તેનું સેવન કેટલું, ક્યારે અને કેવી રીતે કરવું એ પહેલાં જણાવી દઉં. તો મિત્રો, રોજનું 3 થી 5 ગ્રામ જેટલું રસાયણ ચૂર્ણનું સેવન તમે તમારી ઉંમર મુજબ અને તમારા શરીરમાં રહેલી બીમારીઓ મુજબ તે લઈ શકો છો. સાથે સાથે આ માત્રામાં તમે વધઘટ પણ કરી શકો છો. મિત્રો, શક્ય હોય તેટલું સવારે વહેલું આને લેવામાં આવે તો તેનાથી સારો એવો ફાયદો જોવા મળે છે. આને તમે ગરમ પાણી અથવા નવસેકા પાણીની સાથે લઈ શકો છો. આ ઉપરાંત તમે મધ અને ઘી સાથે પણ આનું સેવન કરી શકો છો. ઘણા લોકોનો એવો પ્રશ્ન થાય કે મધ અને ઘી તો વિરુદ્ધ ખોરાક છે, તો આની સાથે કેમ લેવા? મિત્રો, વિરુદ્ધ ખોરાક ત્યારે જ છે જ્યારે તેની સરખી માત્રા લેવામાં આવે. અહીં તમારે લોકોએ 1 ચમચી જેટલું ઘી અને 5 ચમચી, અડધાની પણ અડધી ચમચી જેટલું મધ લઈ અને તેમાં આપણે રસાયણ ચૂર્ણ ઉમેરી અને સેવન કરવામાં આવે તો તેનાથી આપણને ફાયદો થાય છે. અથવા એવું યોગ્ય ન લાગે તો તમે નવસેકા પાણી સાથે પણ આનું સેવન કરી શકો છો. મિત્રો, યાદ રહે, વહેલી સવારે ઉઠી અને આનું સેવન કરો છો ત્યારબાદ તમારે 2-3 કલાક સુધી કાંઈ જ સેવન નથી કરવાનું. એકદમ કકડીને ભૂખ લાગે પછી જ તમે તમારો બ્રેકફાસ્ટ છે તેને લઈ શકો છો, તમારો નાસ્તો છે તે કરી શકો છો. મિત્રો, આ રીતે તમે લોકો નિયમિત રીતે રસાયણ ચૂર્ણનું સેવન કરી શકો છો. આના જબરજસ્ત ફાયદાઓ છે, તમારી કાયા પલટ કરી દેશે. તો મિત્રો, આ તો હતું રસાયણ ચૂર્ણ વિશેનું વર્ણન. ત્યારબાદ હવે હું તમને લોકોને એવો એક ઉપાય, એવો એક આખું દિવસનું રૂટીન દેવા જઈ રહ્યો છું કે જે તમારા શરીરમાંથી નક્ષિક બીમારીઓને સંપૂર્ણપણે દૂર કરી દેશે, કોઈ પણ પ્રકારની બીમારી હોય. મિત્રો, આ માટે વહેલી સવારે ઉઠી અને સૌથી પહેલાં તો વાસી મોઢે તમારે લોકોએ 2, 3 કે 4 ગ્લાસ જેટલું નવસેકું પાણી પીવાનું છે. આ પાણી પી લીધા પછી હવે તમારે લોકોએ ઘરની આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ ખુલ્લી જગ્યા હોય, એ તમારા ઘરનું ફળિયું હોય, બાલ્કની હોય, અગાસી હોય કે આજુબાજુનો રહેલો કોઈ બગીચો હોય, કુદરતની નજીક રહીએ એ પ્રમાણે તમારે ખુલ્લા મેદાનમાં જઈ અથવા તો આવી કોઈ ખુલ્લી જગ્યાએ જઈ યોગા મેટ પાથરી અને તેના પર 15 થી 20 મિનિટ અથવા 12 થી 15 મિનિટ સુધી
અનુલોમ વિલોમ અને 12 થી 15 મિનિટ સુધી કપાલભાતિ જેવા પ્રાણાયામ કરવા જોઈએ. મિત્રો, આનાથી મોટામાં મોટો ફાયદો એ થાય છે કે તમારા શરીરનું આખું ડિટોક્સિફિકેશન શરૂ થઈ જાય છે. મિત્રો, યાદ રહે, કોઈ આનાથી 1 કે 2 દિવસમાં ફેરફાર નહીં જણાય, પણ આનાથી જે ફેરફાર થશે ને એ જબરજસ્ત હશે. અને કાયમી માટે તમે કરવાનો આગ્રહ રાખશો તો થોડા મહિનાઓની અંદર તમારા શરીરની સંપૂર્ણ કાયાપલટ થઈ જશે. અને એ કાયાપલટ એવી થશે કે તેને જોઈ પછી તમે આ વસ્તુઓને છોડી નહીં શકો. આની સાથે સાથે તમે લોકો અનુલોમ વિલોમ અને કપાલભાતિની સાથે તિતલી પ્રાણાયામ છે, તેની સાથે સાથે ગૌમુખાસન છે, સર્વાંગાસન છે, આની સાથે સાથે હલાસન છે, પવન મુક્તાસન છે, આવા આસનો કરવાનો આગ્રહ રાખશો તો તે તમારા શરીરને જબરજસ્ત ફાયદો કરાવી આપશે. સાથે સાથે જો તમારું શરીર સાથ આપતું હોય તો ચોક્કસથી તમારે લોકોએ સૂર્ય નમસ્કાર છે તે પણ 15 થી 20 જેટલા રોજે રોજ કરવા જ જોઈએ. સાથે સાથે કુદરતની બને તેટલા નજીક રહો. બહારનો ખોરાક, જંક ફૂડ, લારીઓ પર મળતો ખોરાક, હોટલોમાં મળતો ખોરાક, તેને બને તેટલો અવોઇડ કરો. ઠંડા પીણા, કોલ્ડ ડ્રિંક્સ, ફ્રીજના પાણી, બરફ, આવી વસ્તુઓથી દૂર રહો. ઠંડક મેળવવી જ છે તો માટલાનું પાણી પીવો, તે આપણા માટે સર્વશ્રેષ્ઠ છે. તેની સાથે સાથે બપોરનું ભોજન લો છો તો તેના પહેલાં 1 વાટકી જેટલો સલાડ ખાવાનો આગ્રહ રાખો. મિત્રો, ઘણો ખરો ફાયદો થશે. ખોરાકમાંથી સફેદ વસ્તુઓ, મેંદો, ખાંડ, મીઠું અને ચોખા, અને બને તેટલા ઓછા કરી દો. બપોરની થાળી છે તેને રંગબેરંગી બનાવો. રંગબેરંગીનો મતલબ અહીં કોઈ આપણે જુદી જુદી પ્રકારની મીઠાઈ નથી લેવાની, પણ રંગબેરંગી શાકભાજી અને ફળોથી ભરપૂર બનાવો. તેની સાથે સાથે રોટલીની માત્રા ઘટાડો અને શાકભાજીની માત્રા વધારો. તેની સાથે ખોરાકમાં 1 વાટકા જેટલું દહીં અથવા 1 ગ્લાસ જેટલી છાશનું સેવન ચોક્કસથી કરવું જ જોઈએ. આ ઉપરાંત મિત્રો, તમે લોકો જમી લો છો તેના પછી તમારે લોકોએ કાચી વરિયાળી છે તેને એકદમ ચાવીને ખાવાનો આગ્રહ રાખશો ને તો પાચન સંબંધિત એક પણ પ્રકારની બીમારી નહીં થવા દે. ત્યારબાદ સાંજના સમયે મોટાભાગના લોકોને એવી ટેવ હોય છે કે તેઓ લારી ગોતે છે અને લારી પરના ખોરાક વિના રહી નથી શકતા. મિત્રો, આની પરેજી માત્ર થોડા જ દિવસો પાડવાની જરૂર છે. આ બધો ડબ્બાબંધ કચરા ફૂડ ખોરાક છે તેને ખાવાનું બંધ કરશો. થોડા દિવસ પરેજી રાખવી પડશે, પછી તો આપમેળે જ અંદરથી જ તમને ઈચ્છા નહીં થાય કે હવે મારે વસ્તુઓ ખાવી છે. આના બદલામાં ભૂખ લાગે છે તો સ્નેક્સ ખાઓ. સ્નેક્સમાં કયા? તો તમામ પ્રકારના ડ્રાય ફ્રૂટ્સ છે તેને વહેલી સવારે પલાળી દો, સાંજે ખાવા લાયક બની જશે. આવું શક્ય ન બને તો તમે લોકો મખાણા છે તેને દેશી ગાયના શુદ્ધ ઘીમાં બરાબર રીતે શેકી લો અને તેના પર થોડું સંચળ ભભરાવી અને ખાવાનો આગ્રહ રાખો. એકવાર તો ટ્રાય કરો. સારામાં સારા સ્નેક્સ, સારામાં સારી વેફર પણ આની પાસે પાણી ભરશે. ત્યાર પછી વાત કરવા જાઓ મિત્રો તો રાત્રિનો ખોરાક, આમ તો કહેવાય જ નહીં, સાંજનો ખોરાક, કારણ કે છેલ્લો ખોરાક છે તે સાંજે 7 વાગ્યા પહેલાં ગમે તેમ કરીને પૂરો કરી લેવાનો છે. અને સાંજના ખોરાકમાં ડુંગળીનું સલાડ લેવાનું ભૂલશો નહીં. સાંજનો ખોરાક બને તેટલો હળવો કે જેમાં કઢી ખીચડી છે, દાળ ભાત છે, શાકભાજીનું સૂપ છે, પોહા છે અથવા અન્ય એવી કોઈ પણ વસ્તુ કે જે પ્રમાણમાં હળવી છે, સુપાચ્ય છે, તેનું સેવન કરવું જોઈએ. દાણાવાળા જે કોઈ પણ શાકભાજી આવે છે તેનું સેવન રાત્રિના ખોરાકમાં ન કરવું. હંમેશા જે વેલા પર ઉગતા શાકભાજી છે તેનું સેવન રાત્રિના સમયે કરી શકાય, તે સુપાચ્ય હોય છે. હવે મિત્રો, શા માટે સાંજે 7 વાગ્યા પહેલાં? કે જેથી કરીને તમે કુદરતની ઘડિયાળ સાથે મેચ થઈ જાઓ અને તેથી તમારી જઠરાગ્નિ છે તે પણ ધીમે ધીમે અહીં બુઝાવા લાગી હોય છે. માટે આ છેલ્લો ખોરાક હળવો લેશો તો તે રાત્રે 11, 11:30 વાગ્યા સુધીમાં પચી ગયો હશે. હવે સમય 11:30 થી સવારે 6 કે 7 વાગ્યા સુધીનો એવો હશે કે જે દરમિયાન તમારું શરીર છે તે ઓટોફેજીના તબક્કામાં વયું જશે, એટલે કે ઉપવાસના તબક્કામાં વયું જશે. આ સમયગાળા દરમિયાન તમારા શરીરમાં રહેલી કોઈ પણ પ્રકારની બીમારી હશે તેને શરીર જાતે જ રિપેર કરવાનું, ઠીક કરવાનું કાર્ય આપમેળે જ કરી દેશે. માટે આ ચોક્કસ નિયમ છે. અને આનું ઉદાહરણ છે મિત્રો કે આપણા દાદા દાદી કે નાના નાનીને તમે જોયા હશે કે તેઓ આ જ રૂટીનને ફોલો કરતા. ઇવન પક્ષીઓને પણ જોઈ લેજો, સાંજે 7 વાગ્યા પહેલાં માળામાં આવી જાય છે અને પછી કોઈ જ ખોરાક નથી લેતા. અને એટલા માટે તો એમનામાં ક્યારેય ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ સાંભળવામાં નથી આવી. ત્યાર પછી મિત્રો વાત કરવા જાઓ તો તમે લોકો બીજું કોઈ ઉદાહરણ ન લો તો આપણા ભારત દેશના કે ગુજરાતના ખેડૂત મિત્રોને જોશો ને તો એ ખ્યાલ આવશે. એ પણ શરીરમાં સશક્ત છે અને લાંબુ અને નિરોગી આયુષ્ય ભોગવે છે. તેનું કારણ પણ આ જ છે કે તેઓ પોતાનો ખોરાક છે તે સાંજે 7 વાગ્યા પહેલાં ગમે તેમ કરીને પૂરો કરી લે છે. આ ઉપરાંત મિત્રો, રાત્રે સૂવા જાઓ ત્યારે જો ઊંઘ ન આવવાની સમસ્યા રહેતી હોય ને તો 1 ગ્લાસ જેટલું નવશેકું દૂધ લઈ તેમાં થોડી હળદર ઉમેરી અને આ દૂધ પીવાનું શરૂ કરી દો. ઘસઘસાટ તમને લોકોને ઊંઘ આવવાની સમસ્યા છે તે દૂર થઈ જશે અને નાના બાળકો જેવી સરસ મજાની ઊંઘ પણ આવવા લાગશે.
તો મિત્રો આ તો હતો અમારો આજનો વિડીયો. જો આપને લાગતું હોય કે તમને અમારા વિડીયોમાંથી કંઈક નવું જાણવા મળ્યું છે તો વિડીયોને આપજો એક નાનકડું લાઇક અને ચેનલને કરી લેજો સબસ્ક્રાઇબ. સાથે સાથે આજુબાજુમાં રહેલા એવા કોઈ લોકો હોય કે જેમને આ વિડીયોની જરૂરિયાત હોય તો તેમની સાથે શેર કરવાનું પણ ભૂલશો નહીં. આ ઉપરાંત મિત્રો તમને લોકોને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. સાથે સાથે મિત્રો જો તમે લોકોએ પણ આ વિડીયોને અહીંયા સુધી જોઈ જ લીધો છે તો જણાવવાનું ભૂલશો નહીં કે તમે આ વિડીયોને કયા ગામ, કયા શહેર, કયા તાલુકા, કયા જિલ્લા કે કયા રાજ્યમાંથી જોઈ રહ્યા છો કે કયા દેશમાંથી જોઈ રહ્યા છો. અમને લોકોને જાણીને ખૂબ જ આનંદ થાય છે કે અમારી ઓડિયન્સ અમને ક્યાં ક્યાંથી જોઈ રહી છે. આપનો ખૂબ ખૂબ આભાર.